આજે તો દિત્યાના માસી ને માસા પહેલી વાર અમારા ઘરે આવ્યા. તો સવારમાં વહેલા ઉઠી હું અગાસી પર ગઈ ત્યાં તો મારી પાછળ દિત્યા પણ ત્યાં આવી ગઈ અને ખૂણામાં બેસીને કહે કે મમ્મી મને બહુ ઠંડી લાગે છે. એટલે મેં કીધું કે ચાલ નીચે જઈને કંઈક ગરમા ગરમ નાસ્તો કરી લઈએ. એટલે રસોડામાં આવી પહેલા દાળ બાફવા મૂકીને બીજી બાજુ ભાત મૂક્યા. દાળ બફાઈ ગઈ એટલે મેં દિત્યા માટે રવાના ઉત્તપમ બનાવ્યા અને એને નાસ્તો કરાવ્યો. ત્યારબાદ દાળ વઘારી રસોઈ પૂરી કરી અને મમ્મી પપ્પાને એક લગ્નમાં જવાનું હતું એટલે એ બંને તૈયાર થઈ અને નીકળી ગયા. ત્યારબાદ મેં ઘરનું બાકી રહેલું બધું કામ પૂરું કર્યું ને ત્યાં જ ખબર પડી કે આજે સાંજે ઘરે મહેમાન આવવાના છે. એટલે બપોર પછી અમે સરસ તૈયાર થઈ ગયા અને મહેમાનની રાહ જોવા લાગ્યા. ત્યાં જ ઘરે મહેમાન પણ આવી ગયા જે છે દિત્યાના માસી અને માસા. એટલે એમના માટે મસ્ત દૂધ બનાવ્યું અને ત્યારબાદ તે લોકો દિત્યા માટે ઘણી બધી ગિફ્ટ્સ લાવ્યા હતા. જે દિત્યાએ ખોલી તો એમાંથી મસ્ત ડોલવાળું એક કિચન નીકળ્યું. ત્યારબાદ બીજી ગિફ્ટ ખોલી તો એમાંથી બબલ્સ મેકર નીકળ્યું અને છેલ્લી ગિફ્ટમાંથી કેસિયો નીકળ્યો. ત્યાં જ પપ્પા વાડીએથી મહેમાનો માટે નારિયેળ લાવ્યા હતા. તો બધાએ મીઠું મીઠું નારિયેળ પાણી પીધું અને પછી અમારે બધાને બહાર જમવા જવાનું હતું હોટલમાં. એટલે ત્યાં ગયા અને અંદર જઈ અને બધાએ મેન્યુ જોઈને જેને જે વસ્તુ ખાવી તે બધી ઓર્ડર કર્યું. જમવાનું આવી ગયું એટલે અમે બધાએ ઢોસા ખાધા અને દિત્યાએ પાઉંભાજી ખાધી. ત્યારબાદ એક પછી એક અલગ અલગ વસ્તુઓ મંગાવી અને મજા કરી. જમીને પછી બહાર આવીને દિત્યાએ થોડી વાર પ્લે એરિયાની અંદર એન્જોય કર્યું અને ત્યારબાદ કડકડતી ઠંડીમાં અમે ઠંડુ ઠંડુ આઈસ્ક્રીમ ખાધું. પછી દિત્યાના માસી અને માસાને જતું રહેવાનું હતું તો મેં પૂછ્યું કે હવે પાછા ક્યારે આવશું. ત્યારે એણે કીધું કે હવે જ્યારે આ ચેનલમાં 1 મિલિયન સબસ્ક્રાઈબર પૂરા થશે ત્યારે જ અમે પાછા આવશું. તમે બધા જલ્દી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.